આજે થયું એવું કે કોર્ટમાંથી ફોન આવ્યો ને મને કે તમારે તળાજા કોર્ટમાં આવવું પડશે. જય શ્રી રામ મિત્રો. આજે મને તળાજા કોર્ટમાંથી અચાનક ફોન આવ્યો ને મને કે તમારે તળાજા આવવું પડશે. ફોન આવ્યો એટલે જવું તો પડશે જ તે. બપોરે જમી કરીને દક્ષા ધોવે છે વાસણ, પછી હું નીકળી ગયો તળાજા જવા. ડાઠા, વાટલિયા, બોરડા ને આવી ગયો તળાજા. ડુંગરો દેખાય એટલે આપણને લાગે તળાજા આવી ગયું એમ. તળાજા જવા માટે અહીંથી વળી જવું પડે. તમને ખબર ન હોય તો કહી દઉં. આવી ગયા તળાજા ને દર વાળો રસ્તો બંધ છે એટલે આપણે રોયલ ચોકડી વાળો રસ્તો લઈને આવી ગયા કોર્ટે. આવી તો ગયા છીએ, અંદર જઈ પછી ખબર પડે શું કામ છે. અંદર આવ્યા પછી ખબર પડી 19 નંબરના રૂમમાં આપણે જવાનું છે સાઈન કરવા. સહી કરવા એટલા માટે આવવું પડ્યું કેમ કે મારા મમ્મીના આધાર કાર્ડ ની અપ્લાય કરાવેલી છે. 2017 માં આપણે અપ્લાય કરાવ્યું હતું મમ્મીનો આધાર કાર્ડ ની. 2025 પૂરું થવા આવ્યું પણ આધાર કાર્ડ ન એટલે પાછી આપણે અપ્લાય કરી દીધી. કાળા તડકાની સહી કરવા માટે ખાલી આપણે તળાજા ધક્કો ખાવો પડ્યો. અત્યાર સુધી તમને ડુંગરો બધાને બહારથી બતાવ્યો, તમે બધા કમેન્ટ કરો એકવાર તો આપણે ડુંગરો ચડવા જશું. આવી ગયા ઘરે ને સીધા આવી આપણે કારખાના બધા હીરા ગયા છે ને હાંસ પડવા આવી ગઈ છે. જમી કરીને સીધા આવી આપણે હું હાલો તો હવે બાય બાય. બીજા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જજો.